તો આ લો છે ને જો આપણા નાના નાના મસ્તીના ઓળકા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે દરિયામાં હેલો જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે. મારે વાલા આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને અત્યારે હું નાસ્તામાં બનાવવા જાઉં છું ઘઉંના લોટના પાસ્તા. ભાવતા હોય તો પ્લીઝ ખાવા આવી જાજો અને વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જઈએ ફટાફટ કિચનમાં. લોટ સારો લઈ લીધો છે તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. અને છે ને આપણે અંદર લોટમાં મીઠાશ સારી આવે ને સ્વાદ સારો આવે ને એટલા માટે આપણે અંદર એટલે છે જેવો મેગી મસાલો નાખી દીધો છે. નાખી દીધું છે. મોણ તો નાખવું પડે તો જ મસ્ત પોસા થાય. લઉં આનો લોટ છે ને આપણે રોટલીના બાંધીએ ને એવો જ બાંધશું પણ થોડો કડક રાખશે રોટલીનો લોટ કરતા છે જેવો. તો ચાલો આપણો જો લોટ મસ્તીનો બંધાઈ ગયો છે, સરસ થઈ ગયો છે. ચાલો લોટ મસ્ત બંધાઈ ગયો છે. હવે તેલ વાળો કરી નાખું છે. હવે રોટલી વણી એવી રીતે પેલા વણી નાખશું અને એકદમ મસ્ત પતલી પતલી આપણે પતલી પતલી વણી નાખીએ પેલા. ને આવી રીતે નાના નાના પીસીસ પેલા કરશું તો ત્રાસું થઈ ગયું હશે. જો એટલા સરસ બે બાજુ સરખો શેપ સરસ થઈ ગયો. પછી એને આમ ભેગા કરી લેવાના છે ને. એ જે કેવો મસ્ત બની ગયું. જો આવી રીતે બધાય આપણે બનાવશું. બહારથી મેંદાના લોટના લાવીને ખાવા કરતા આપણે ઘઉંના લોટના થોડીક મહેનત થાય પણ થાય મસ્ત. આ બીજી સ્ટેપ છે. એની ઉપર આપણે એક બટકું મૂક્યું. હવે એને આપણે ફૂલ ભી દઈને કરી લઈશું. હાથે રોલ કરી લેવાનો. તો તમે જોઈ શકો છો બહારથી જે આપણે પાસ્તા લાવીએ એવા થઈ ગયા શેપ એવો દેખાય છે. તો આ બેમાંથી તમને કયો શેપ પસંદ આવે છે કમેન્ટમાં કહેજો. અને ચાલો આપણે ફટાફટ પેલા પાસ્તા બનાવી લઈએ અને પછી એને બાફી વઘારશું તો ખાવાની મજા આવશે. ચાલો બધાય ખાવા. તો આ છે ને આપણે ઈશુબેન મદદ કરવા બેસી ગયા છે. અને જો ફટાફટ એ કાંદા અને ટમેટા અને એવું સુધારે છે. તો થોડોક મસાલો સુધારી તો જો આપણી મસ્તીના પાસ્તા બનીને રેડી છે. જો આપણા નાના નાના મસ્તીના ઓળકા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે દરિયામાં મૂકીએ. તરે છે કે ડૂબે છે જોઈએ. હાલો તો ચાલો ગેસ ચાલુ કરી દીધો છે અને લોયામાં પાણી મૂકી દીધું છે. અને આ છે ને પાસ્તા એકબીજાને સોટી ન જાય એટલે છે જેવું આપણે તેલ નાખશું અડધા પાવડા જેવું. અને દરિયો તો ખારો જ હોય એટલે એમાં મીઠું નાખીએ તો જ ખારો થાય. આ તો આપણે ઘરનો દરિયો કહેવાય એટલે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈશું. તૈયાર થઈ ગયો છે. તો હવે આ નાના નાના ઓળકા છે અને આપણે આમ તરવા મૂકી દઈએ. નથી તરતા ડૂબી જાય છે. એક શેર તૈરો વળી લ્યો, બીજો થોડો થોડો તૈરો. ચાલો આપણે આવી રીતે આમાં પાસ્તા બાફવા મૂકી દઈશું. આપણા ઓળકા જો મસ્તીના દરિયામાં જાય છે પણ એક તરતા નથી, ડૂબી જાય છે. તે પાસ્તા છે ને બાફવા મૂકી દીધા છે. તો આપણે નાના નાના ઓળકા જો આપણે દરિયામાં નાખી દીધા છે. હવે આને આપણે 10 થી 12 મિનિટ આપણે એને મીડિયમ ગેસ ઉપર બાફવા દેશું, પકાવવા દેશું. પાકે પછી એનો વઘાર કરશું. તો ચાલો હવે ઢાંકી દો માથે. ઢાંકવા નથી, ખુલ્લે જ પકાવવા. અને ગરમ તેલ થઈ ગયું છે સારું સારું. તો આપણે સેજ એવી પેલા એમાં હિંગ નાખી દઈએ. અને હવે પેલા આપણે કાંદા નાખી દઈએ. કાંદાને થોડા કકડી જવા દઈએ. ત્યાં લસણ ખાંડી દો. તો ચાલો હવે આપણે કાંદા બસેલા કકડી ગયા છે. તો આપણે અંદર ટમેટા નાખી દઈએ. તો ટમેટા સરસ કકડાઈ નાખીએ પેલા. ચાલો ટમેટા કકડે છે ત્યાં સુધીમાં આપણે એમાં હળદર નાખી દઈએ. તાજી હળદરની વાસનું આવે. નાખશું અને આ લસણ મસ્ત જો મેં ખાંડી રાખ્યું કે લસણ નાખી દઈએ. તો આને મસ્ત પેલા કકડાઈ નાખીએ. ટમેટા સરસથી કકડી ગયા છે. તો હવે આપણે અંદર થોડોક નાખી દઈએ ટમેટો કેચઅપ, જેથી સ્વાદ સારો આવશે. ટમેટાનો
સોસ નાખી દીધો છે. તૈયાર થઈ ગયો છે મસાલો. તો આપણે એમાં છે ને છેલ્લે એન્ડમાં આપણે નાખી દઈએ મેગી મસાલો. આ મેગી મસાલાની જગ્યાએ તમારા ઘરમાં જે તમે મસાલો હોય ને નાખી શકો. નોર્મલી ગરમ મસાલો હોય, પાવભાજી મસાલો હોય તે અંદર નખાય નાખી શકો. તો મેં મેગી મસાલો નાખ્યો છે જેથી છોકરાઓને ખાવાની મજા આવશે. ચાલો આપણું મસ્ત તૈયાર થઈ ગયું છે ને. તો આપણે આમાં પાસ્તા નાખી દઈએ. એકે નથી દેતા તમારું. હવે આને આપણે 3 મિનિટ માટે સળવા દઈએ જેથી બધો મસાલો પાસ્તામાં હોતો મિક્સ થઈ જાય. નોર્મલ ગેસ રાખશું. લાલ મરચી તીખાશ માટે નાખી દીધું છે. સરસ મસ્ત પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે એમાં ઉપરથી થોડી કોથમરી સુધારી નાખી દઈએ. ચાલો તો આપણે મસ્ત આપણે કોથમરી નાખી દઈએ ઉપરથી. તો તમે જોઈ શકો છો આપણા મસ્ત પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. હાલો નાસ્તો કરવા બેસી જઈએ. તો જો આપણે મસ્તીના પાસ્તા બનીને તૈયાર છે. તો ચાલો આપણે મસ્ત ઘઉંના લોટના પાસ્તા બની ગયા છે ને નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો હાલો બધા નાસ્તો કરવા. હું તો આવી રીતે પાસ્તા બનાવું છું. તમે કેમ બનાવો છો કમેન્ટમાં કહી દેજો. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. ત્યાં સુધી બાય.